નમસ્કાર મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર ઇકોનોમિક્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ 2 જે સબ્જેક્ટ છે વર્ષ 2022 ની અંદર મે અને એપ્રિલમાં જે એક્ઝામ લેવાય તે એક્ઝામનું ક્વેશ્ચન પેપર છે. ખૂબ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી છે આવનારી એક્ઝામ માટે. ચાલો જોઈએ આપણે કે કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે તે એક્ઝામની અંદર. તો ક્વેશ્ચન નંબર 1 છે, નાના પાયાના ઉદ્યોગો એટલે શું, તેની સમસ્યાઓ સ્પષ્ટ કરો. ઓકે, નાના પાયાના જે ઉદ્યોગો છે તે શું છે અને તેની સમસ્યા શું છે તે સ્પષ્ટ કરવાનું કીધું છે. અથવાની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1, ભારતીય ઉદ્યોગની લાક્ષણિકતાઓ વર્ણવો. ભારતીય ઉદ્યોગો છે તો તેના લક્ષણો કયા કયા છે તે વર્ણવવાનો પ્રશ્ન પૂછો છે. આ ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી છે, દર વખતે પૂછાય છે, એટલે ખાસ કરીને આ નાના પાયાના જે ઉદ્યોગો છે તેના વિશે તમે કરી લેજો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે તો ભારતમાં નિશી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર પરિબળની ચર્ચા કરો. ખેત ઉત્પાદકતા નિશી શા કારણે રહેશે, તેના જવાબદાર પરિબળો કયા છે તેની ચર્ચા અંગેનો પ્રશ્ન છે. અથવાનો પૂછ્યો છે ક્વેશ્ચન નંબર 2 ની અંદર, ભારતની નવી કૃષિ વિકાસની વ્યૂહરચના તપાસો. વ્યૂહરચના ખૂબ જ મોસ્ટ આઈએમપી બને છે. ઓકે, ભારતની નવી કૃષિ વિકાસની વ્યૂહરચના તપાસો. આગળ વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર 3, ભારતીય ધંધાકીય અર્થકારણમાં ખાનગીકરણની જરૂરિયાત વિશે ચર્ચા કરો. જે ધંધાકીય અર્થકારણ છે તેની અંદર ખાનગીકરણની જરૂરિયાત શું છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રશ્ન પૂછેલો છે. અથવાની વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, ભારતની આયાત અને નિકાસની નીતિની ચર્ચા કરો. એટલે આયાત નિકાસ નીતિની ચર્ચા કરો તેવો પ્રશ્ન પૂછી શકાય છે. આગળ વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 4 અ છે, ભારતીય આયોજનની મર્યાદાઓ જણાવો. ભારતીય આયોજનની મર્યાદાઓ કઈ છે તે જણાવવાનું છે. ત્યારબાદ બ છે, નીતિ આયોગના કાર્યો. કઈ આયોગ? નીતિ આયોગના કાર્યો. નીતિ આયોગ એમપી બને છે. ઓકે, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે એક્ઝામની અંદર. અથવાનું આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 4 આની અંદર ભારતીય અર્થતંત્ર પર કોરોના મહામારીની રોજગારી અને આવક પરની અસરો જણાવો. જો કોરોના મહામારી આવી હતી તો તેના કારણે રોજગારી અને આવક ઉપર શું અસર થઈ છે, એટલે કે રોજગારી અને ઇન્કમ ઉપર શું અસર થઈ છે, ઓકે, તેના વિશે તમારે જણાવવાનું છે. બ છે, કોરોના મહામારીમાં સરકારે લીધેલા આર્થિક પગલાં જણાવો. સરકારે કયા કયા પગલાં લીધા છે તે જણાવવાનું કીધું છે. મિત્રો, આ છે ને બીકોમ સેમેસ્ટર 6 ની અંદર બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ બિઝનેસ એન્ડ એન્વાયરમેન્ટ જે સબ્જેક્ટ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ પેપર છે ને વર્ષ 2022ના રોજ લેવામાં આવ્યું હતું. આની અંદર જે પ્રશ્નો છે તે ખાસ કરીને કરી લેજો. આવનારી એક્ઝામમાં તમને બેઠે બેઠા પ્રશ્નો આમાંથી આવી શકે છે. હાલ મિત્રો રજા આપશો. આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો. ફરી મળીશું. નમસ્કાર.